गुणवाचक विशेषणोना કેટલાક ઉદાહરણો જોઈએ। प्रश्न पूछવો હોય तो एवी रीते पूछाय। पुल्लिंगमां कीदृशः, कीदृशौ, कीदृशाः। एकवचनमां कीदृशः, द्विवचनमां कीदृशाौ, बहुवचनमां कीदृशाः। स्त्रीलिंगमां पूछવું હોય तो कीदृशी, कीदृश्यौ, कीदृश्यः। અને નપુંસકલિંગમાં પ્રશ્ન પૂછ્યો તો કીદૃશમ, કીદૃશે, કીદૃશાની એવી રીતના વાક્ય રચના થાય। પહેલા ઉદાહરણ દ્વારા આપણે પ્રશ્ન બનાવીએ પહેલા કે રમેશઃ પુસ્તકમ પઠતી, એનું જવાબ તરીકે સુંદર છે। તો અહીંયા પુસ્તકમ નપુંસકલિંગ છે તો પૂછી શકાય કે રમેશઃ કીદૃશમ પુસ્તકમ પઠતી। તો પુસ્તકમ હંમેશા એટલું જોવાનું વિશેષણ વિશેષ્યમાં કે પાછળ જે પણ પદ હોય એટલે કે વિશેષ્ય તરીકે જે પદ હોય એનું લિંગ વચન વિભક્તિ જોઈ લેવાનું। અહીંયા નપુંસકલિંગ દ્વિતીય એક વચનનું રૂપ લાગેલું છે પુસ્તકમ। બીજી રીતે કહીએ તો પાછળ અનુસ્વાર લાગ્યો હોય તો વિશેષણને પણ અનુસ્વાર કરવો, પાછળ વિસર્ગ લાગ્યો હોય તો વિશેષણને પણ વિસર્ગ કરવું, પાછળ એ લાગ્યો હોય તો વિશેષણને પણ એ કરવો। અર્થાત વિશેષ્ય રૂપે આવેલું પદ જે લિંગ વચન અને વિભક્તિનું હોય એવું જ લિંગ વચન વિભક્તિ આપણે વિશેષણની કરવાની છે। તો અહીંયા પુસ્તક માથે અનુસ્વાર છે એટલે કે બીજી વિભક્તિ એક વચન છે તો સુંદરને પણ એવું જ રૂપ થશે। ઉદાહરણથી આપણે જોઈએ કે રમેશઃ સુંદરમ પુસ્તકમ પઠતી। હવે જો અહીંયા પુસ્તકે એ આવ્યું તો પુષ્પા ખાલી જગ્યા પુસ્તકે, અહીંયા બે પુસ્તકોની વાત છે એટલે પુસ્તકે પઠતી તો પુસ્તકે એ આવ્યો પાછળ તો સુંદર ને સુંદરે થશે। રમે પુષ્પા સુંદરે પુસ્તકે પઠતી, અહીંયા ખાલી જગ્યામાં શબ્દો મૂકી દેવાના સરળતા ખાતર, એ આપણે કૌંસમાં જ રાખ્યા છે। લેખકાः પુસ્તકાनि लिखन्ति, लेखकाः कीदृशानि पुस्तकानि लिखन्ति तो लेखकाः सुंदराणि पुस्तकानि लिखन्ति। હવે જો હસ્તેન તૃતીય વિભક્તિ એકવચન આવ્યું તો દક્ષિણેન, ચિરાગઃ દક્ષિણેન હસ્તેન લિખતિ। હવે જો જનાહ ડાબા એટલે વામ તો જનાહ ખાલી જગ્યા હસ્તેન ન ખાદંતિ તો વામ, હસ્તેનનું હસ્તેન જ છે તૃતીય તો વામનું વામેન થશે તો જનાહ વામેન હસ્તેન ન ખાદંતિ। નૃપાહ યુદ્ધાની નપુંસકલિંગ બહુવચન છે તો અનેકાની યુદ્ધાની જયંતી, આની તો આની આવી ગયું। ચલો વૃક્ષાન દ્વિતીય વિભક્તિ બહુવચન છે, વૃક્ષાન પુલ્લિંગ દ્વિતીય બહુવચન તો આન પ્રત્યે લાગ્યો તો તુંગને પણ આન લાગશે। કાવ્યા તુંગાન વૃક્ષાન પશ્યતિ, જો છાત્રઃમાં વિસર્ગ આવે તો વિનમ્રમાં પણ વિસર્ગ આવશે તો રામઃ વિનમ્રઃ છાત્રઃ અસ્તિ। જો વિદ્યાલય સે ભવનમ, ભવનમ મ લાગ્યો અથવા તો અનુસ્વાર લાગે તો અહીંયા વિશાલને પણ કાં તો અનુસ્વાર લગાડીશું કાં તો મ લગાડીશું એટલે કે વિદ્યાલયસ્ય વિશાલમ ભવનમ અસ્તિ। ચલો કુહુરવઃ પુલ્લિંગ છે પ્રથમા છે એક વચન છે તો મધુરઃ, કોકિલસ્ય કુહુરવઃ મધુરઃ અસ્તિ તો આપણે જોઈએ મધુરઃ। વાનરઃ જંબુફલાની ખાદતે, જંબુફલાની નપુંસકલિંગ છે અને દ્વિતીય બહુવચન છે તો જંબુફલાની મધુરાણી, વાનરઃ મધુરાણી જંબુફલાની ખાદતી। શ્રી કૃષ્ણસ્ય વદનમ ખાલી જગ્યા અસ્તિ તો વદનમ નપુંસકલિંગ પ્રથમા એક વચન તો મધુર મધુરમ, શ્રી કૃષ્ણસ્ય વદનમ મધુરમ અસ્તિ। અહીંયા ખાલી જગ્યા મયુરાહ નૃત્ય તો મયુરાહ પુલ્લિંગ પ્રથમા બહુવચન છે તો પ્રસન્નાહ મયુરાહ નૃત્યંતિ। વને ખાલી જગ્યા વૃક્ષાહ, વૃક્ષાહ પુલ્લિંગ પ્રથમા બહુવચન છે તો આહા તો હરિતાહ વૃક્ષાહ ભવંતિ। આગળ જોઈએ આપણે ચંદ્રસ્ય ખાલી જગ્યા કિરણાહ તો કિરણાહ તો શીતલાહ કિરણાહ સંતિ। વિપિને ખાલી જગ્યા ગજાહ ગજંતી ગજાહ તો ઉન્નતાહ ગજાહ ગર્જંતી। આકાશે ખાલી જગ્યા કનાહ વસંતી તો શ્યામ તો શ્યામાહ, આકાશે શ્યામાહ કનાહ વસંતી। ધવલઃ ખાલી જગ્યા બાલકઃ અસ્તિ તો વામનઃ તો બાલકઃ પુલ્લિંગ પ્રથમા એક વચન તો અહીંયા વામનઃ બાલકઃ અસ્તિ। ઉદ્યાને ખાલી જગ્યા પુષ્પાણી સંતિ તો પુષ્પાણી નપુંસકલિંગ પ્રથમા બહુવચન તો રક્તાની પુષ્પાણી સંતિ। તળાગસ્ય ખાલી જગ્યા નીરે પદ્માની સંતિ તો નીરે વિપુલે નીરે, વિપુલે બંનેમાં એ લાગ્યો છેલ્લે। ખાલી જગ્યા પુરુષાહ ગચ્છન્તિ તો સાપરાધ સાપરાધાહ પુરુષાહ ગચ્છન્તિ। વર્ણેન તૃતીયા
એક વચન તો પીતેન વર્ણેન ચિત્રમ કરોમી, બાણેન તૃતીયા એક વચન તો રામઃ ઉત્તમેન બાણેન રાવણમ મારયતિ, ઉત્તમેન. ગંગા ખાલી જગ્યા નદી, જો નદી સ્ત્રીલિંગ છે એનું નદીનું નદી થાય, પણ જ્યારે સ્ત્રીલિંગ જ્યારે વિશેષણ બનાવો ત્યારે લગભગ આ પ્રત્યે લાગે છે, એટલે દીર્ઘનું થઈ જાય દીર્ઘા. ગંગા દીર્ઘા નદી અસ્તિ. ખાલી જગ્યા આમ્રમ પતતી, તો કેવું આ કેરી પડે છે તો અપક્વમ કાચી, તો અપક્વમ આમ્રમ પતતી. સંકલ્પ ખાલી જગ્યા બીજમ, બીજમ નપુંસકલિંગ એક વચન છે તો ઉત્તમમ, ઉત્તમમ બીજમ અસ્તિ. કન્યા ખાલી જગ્યા ભૂમૌ કે ભૂમ્યામ, કન્યા ખાલી જગ્યા ભૂમ્યામ ભૂમૌ તાન અઘટ્ટયત. અહીંયા બે વિશેષણ છે તો સમા સ્ત્રીલિંગમાં પહેલું સમનું સમા થઈ જાય અને એને યામ લાગે તો સમાયામ, સમાયામ. અને પરિશુદ્ધ તો પરિશુદ્ધાયામ. તો કન્યા સમાયામ પરિશુદ્ધાયામ ભૂમૌ તાન અઘટેત. ભૂમૌ પણ ચાલે, ભૂમ્યામ પણ ચાલે. જો ભૂમ્યામ આવે તો આપણને ખબર પડી જાય કે યામ યામ સરખું જ આવ્યું, પણ ભૂમૌ આવે આ વૈકલ્પિક રૂપ છે એ વિશેષ રૂપ છે, એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ભૂમૌ આવે પાછળ ઔ પ્રત્યય હોય ને તો વિશેષણમાં તો યામ જ લગાડવાનું, ત્યાં ઔ કરવાની જરૂર નથી.